મોરબીમાં આમ આદમી પાર્ટીની સભામાં જે એક લાફાકાંડનો મામલો સામે આવ્યો છે તેમાં ભાજપ અને આમ આદમી પાર્ટી આમને સામને જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી આ ઘટના પાછળ ભાજપના ષડયંત્રને જવાબદાર ગણાવી રહ્યા છે અને લાફો મારનાર અને સવાલ પૂછનાર બંને ભાજપના જ લોકો હોય તે પ્રકારના આરોપો કરી રહ્યા છે। ત્યારે બીજી તરફ આ મામલે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેએ આ મામલે પોતાનો ખુલાસો મૂક્યો છે। સાથે જ ઈશુદાન ગઢવી ઉપર વળતો પ્રહાર કરતા શું વાત કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। મોરબીમાં લાફાકાંડનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે। એમાં હાલ આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો અભિયાન યાત્રા ચાલી રહી છે અને આ કાર્યક્રમ થકી આમ આદમી પાર્ટી ભરતી મેળો ચલાવી રહી છે। ત્યારે મોરબીમાં એક જગ્યા ઉપર આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીની સભા ચાલી રહી હતી। તેમાં એક સ્થાનિક માઇક ઉપર બોલવા માટે ઊભા થાય છે। તેઓ દિલ્હીના મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખને ઘેરવાના પ્રયાસો કરે છે। ત્યારે ત્રણ અલગ અલગ મુદ્દાઓને લઈને સવાલ કરે છે અને આટલામાં ત્યાં હાજર સભામાં એક આમ આદમી પાર્ટીના કાર્યકર દ્વારા લાફો ઝીંકવામાં આવ્યો હોય તે પ્રકારના આરોપો સામે આવે છે। આને લઈને વિવાદ વકર્યો છે। ત્યારે આ મામલે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ સ્પષ્ટતા પણ કરી છે અને જે લાફો મારનાર વ્યક્તિ છે તે આમ આદમી પાર્ટીમાં જોડાયેલો નથી ને તેના કોઈ લેવા દેવા નથી। સાથે જ પ્રશ્ન પૂછનાર વ્યક્તિ છે તે ભાજપ દ્વારા તેને મોકલવામાં આવ્યો હોય અને લાફો મારનાર પણ ભાજપનો જ વ્યક્તિ હોય તેવા આરોપો ઈશુદાન ગઢવી કરી રહ્યા છે। ત્યારે આ ઘટનાને લઈને ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર યજ્ઞેશ દવેની પણ પ્રતિક્રિયા સામે આવી છે। તેમણે ઈશુદાન ગઢવીને વળતો પ્રહાર કરતા શું જવાબ આપ્યો છે તે સાંભળીએ। બાકી ગુજરાતમાં કામ થાય છે તો ઈશુદાન ગઢવી આજીવન રાજનીતિ છોડી દેશે સાહેબ। એટલે એક મિનિટ હું કરી લઉં, પછી સવાલ તમે સાંભળીશ અને આખું સાંભળીશ। તો મિત્રો મારે એ કહેવું છે કે સાહેબ 30 વર્ષથી આ ભાજપના નેતાઓમાં તમે ક્યાં જુવાડ જોયો કે આમ કરવું જોઈએ, આમ કરવું જોઈએ? તમને એકદમ સાંભળીશ, બિલકુલ સાંભળીશ અને મળી જઈશ, ચિંતા ના કરો। કારણ કે આ કરી લ્યો, બોલો જાહેરમાં હા કરી લ્યો, બિલકુલ કરી લ્યો ભાઈ, કરી લ્યો। માઇક નથી જોતું, હાલ છે 11 વર્ષ રહી દિલ્હીમાં ગંગા નદી યમુનાનું પાણી ગરી જતું હતું, તમે તો 50 રોડ ની વાત કરો। દિલ્હીમાં સાંભળો, પછી તમે આખો જવાબ આપી દો। ઝુકી ઝોપડી બસાવી, હવે અમારે અહીંયા સાર્વજનિક આમાં ઝુકી ઝોપડી બસાવી દેશો તમે? બીજી વસ્તુ, કેજરીવાલ સાહેબે તમારો વિરોધ નથી, મને તમારો વિરોધ નથી, પંકજભાઈ મને કાલે મળ્યા હતા, તમે એમ કહો કે કરપ્શન નથી કરતા, 12 મહિના જેલમાં રહ્યા, રાજીનામું ન દઈ દેવું પડે? નહીં, તમારા પૂરા પ્રશ્નો નથી ઘણી વગરનું કામ રાખ્યું તમે। દિલ્હી આપણું રાજધાની એને ઘણી વગરનું કરી નાખ્યું તમે। બોલો એ હવે તમારું નામ ખાલી બોલી દો। મારું નામ ભલે મારે ભાઈ કોઈ સાંભળો એ ભાઈ સાંભળો પણ મારી વાત સાંભળો, તમને ત્રણે જવાબ આપી દઉં છું। મિત્રો આજે દિલ્હીમાં, ભાઈઓ અહીંયા રાખો, મિત્રો આજે દિલ્હીમાં હાઈકોર્ટે દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે। સાંભળો મારી વાત, દિલ્હીની કોર્ટે ચુકાદો આપ્યો છે, મેં પોસ્ટ કરી છે। દિલ્હીમાં જે વ્યક્તિને 2.5 વર્ષ જેલમાં નાખ્યા હતા એ વ્યક્તિને સત્યેન્દ્ર જૈનને, સાંભળો, સત્યેન્દ્ર જૈનને કોર્ટે નિર્દોષ જાહેર કર્યો છે। એકવાર તાળીઓથી વધાવો સાહેબ। બીજું, આ યુવાને જે વાત કરી યમુના નદીની, હું યમુના નદીની વાત કરું, ત્યાં ઉત્તર પ્રદેશથી ગંદકી આવતી હતી, હરિયાણાથી ગંદકી આવતી હતી, દિલ્હીમાં કોઈ ગંદકી નથી આવતી। આ બીજી વાત। ત્રીજી વાત હું એટલા માટે કહી રહ્યો છું તમને ખબર પડે। ત્રીજી વાત એમણે કીધું તો મિત્રો, ટ્રમ્પના પત્ની આવ્યા હતા, ભાઈ નરેન્દ્રભાઈ લઈને આવ્યા હતા, ટ્રમ્પના પત્ની આવ્યા હતા અને દિલ્હીમાં સ્કૂલ જોઈને તો ટ્રમ્પના પતિએ દિલ્હીની સ્કૂલ જોઈ હતી। આ આપણી કામની રાજનીતિ છે। અને એટલું નહીં, એમ કહેતા હતા કે 100 કરોડની દારૂની આ હેરાફેરી કરી
સાહેબ એમાં પણ નિર્દોષ જાહેર થશે. સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આમાં કાંઈ છે નહીં. પણ એની બીજી વાત તમને કહું કે અહીંયા તો વર્ષનો 10,000 કરોડનો દારૂ વેચાય છે. વેચાય છે કે નથી વેચાતો? એટલે મિત્રો એમનો બિચારાનો વાંક નથી. ભાજપે સોશિયલ મીડિયા ઉપર ગ્રુપ બનાવ્યા છે. આપણું હિન્દુત્વ ને આપણું ભાજપ ને આપણું ફલાણું, અને એના નામે એ લોકો ભ્રમિત કરે છે બધાને. તમે વિચાર કરો, આ મોરબીમાં બ્રિજ તૂટ્યો એની ચર્ચા થવી જોઈએ કે યમુનામાં? એ બિચારા યમુનામાં જ પડ્યા, અને યમુનામાં પડ્યા એવું નહીં, સાબરમતી યમુના કરતા ગંદી છે એવો રિપોર્ટ કેન્દ્ર સરકારે આપેલો છે. અને એનાથી મોટી વાત મિત્રો, હિન્દુસ્તાનમાં એક એવું રાજ્ય થતું દિલ્હી. હવે તો હવે નવો રિપોર્ટ હવે આવશે, માતાબેન તમને સાંભળી લેજો. હિન્દુસ્તાનનો એક એવું રાજ્ય હતું દિલ્હી, જે બધી વસ્તુ મફત આપવા છતાંય નફામાં ચાલતું હતું, પ્રોફિટમાં ચાલતું હતું. આ તાકાત છે ભ્રષ્ટાચાર વિરોધી સરકારની. મિત્રો ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ મોરબીમાં સારા રસ્તા બની જાય. ભ્રષ્ટાચાર ના કરો તો આજે પણ તમારે ત્યાં ઇંગ્લિશ મીડિયમની સ્કૂલો ચાલી થઈ જાય. અહીંયા ઇંગ્લિશ મીડિયમની સરકારી સ્કૂલો છે, હાથ ઊંચો કરો છે. આપણા બાળકો ઇંગ્લિશ મીડિયમની ફ્રીમાં સ્કૂલમાં કેમ ન પડે? અચ્છા, 600 યુનિટ પંજાબમાં ફ્રી છે વીજળી. કેટલી? 600 યુનિટ. અચ્છા, ભાજપ પણ એવું કહેતા હતા, આ તમને એ કહી દઉં એટલે આ ભ્રમિત ન થાય કોઈ. ભાજપ પણ એવું કહેતા હતા કે અમારે ખમીરવંતી પ્રજા છે ગુજરાતની, ફ્રીમાં નથી જોતું. CR પાટીલ સાહેબ, તમે 4000 યુનિટ ફ્રી, તમે વીજળી કેમ લો છો? ઈ બધું ફ્રી લે, ઈ બંગલો ફ્રી લે, વીજળી ફ્રી લે, ગાડી ફ્રી લે, પ્લેનની ટિકિટ ફ્રી લે, રેલવે સ્ટેશનની ટિકિટ ફ્રી લે, સારવાર ફ્રી લે, હોસ્પિટલમાં સારવાર ફ્રી લે, પ્રાઇવેટમાં ફ્રી. આપણે સાંભળ્યા હતા ભારતીય જનતા પાર્ટીના મુખ્ય પ્રવક્તા ડોક્ટર યજ્ઞેશ દવે. તેમણે આ ઘટનાને લઈને વાત કરતા કહ્યું કે અવારનવાર અલગ અલગ મુદ્દે જનતા સવાલ કરતી હોય છે, ત્યારે જનતાના સવાલના જવાબ આપવો એ રાજકીય નેતાનું કામ છે. પરંતુ જે લાફાવાળી વાત સામે આવી છે તેમાં તેમણે આપના કાર્યકરનો અસામાજિક તત્વો જેવું વર્તન ગણાવ્યું છે. ઘટના આટલેથી નથી અટકી રહી. અવારનવાર ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લઈને જે નિવેદનો થતા હોય છે તેને લઈને પણ યજ્ઞેશ દવેએ આમ આદમી પાર્ટીને સંભળાવી દીધું છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.